સો સલામ વાલેકુમ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો કેમ છો મારા મિત્રો બધાય? અરે મિત્રો, આજે આજ તો આપણા ઉપર છે ને બહુ મોટી રમત થઈ ગઈ છે. હો, મને ખબર છે. અને બધાથી મોટી રમત કરવા વાળો છે ને જો આ મિત્ર આ પોતે. જો મારો તમને સમજાવું બરાબર, મારી કાંઈ ભૂલ નથી. મને ખબર હતી કે આજનો બ્લોગ બનાવવાનો છે ને મેં ઘરેથી મિત્રો આ છે ને ઘરેથી બ્લોગ બનાવી નાખ્યો. મેં ડાયરેક્ટ રેલગાડી આવી ગઈ છે મિત્રો, પણ હજી આપણી નથી. હજી તો એરપોર્ટ ઉપર ઉભા. એરપોર્ટનું નામ ન લેતા ભાઈ, મને એને પ્લેનથી બહુ બીક લાગે. તો મિત્રો તમને આજ મેં ને મારે બનાવવું તો ઘરેથી બ્લોગ, પણ હવે એમાં શું થયું કે આપ જો આપણા આસિફભાઈ રહ્યા ને અને એક જો આ સજાદભાઈ, એ બે જણાએ છે ને મને અધરો અધર ઉપાડી લીધો અને ત્યાંથી ઉપાડીને ડાયરેક્ટ લઈ આવ્યા રેલવે સ્ટેશને આવીને મેં છે ને ડાયરેક્ટ બ્લોગ બનાવ્યો મિત્રો. કેમ કે આજે અમારે છે ને બહુ મોટા સફર ઉપર જવાનું છે અને આજે આખી રાત અને કાલે બપોર લગીને, એટલે કે કાલ બપોરે 12 વાગે અમે છે ને રાજસ્થાનમાં લેન્ડ કરશું. રાજસ્થાનમાં લેન્ડ કરીને આપણે જ્યાં હું ગરીબ નવાજ હતા. તો મિત્રો આપણે છે ને ડાયરેક્ટ રેલવે સ્ટેશને પૂગી આવ્યા છીએ. આજે અવેશભાઈ આપણા વિડીયો ઉતારે છે, સજાદભાઈ એના મોબાઈલના વેજી છે, અને ઓલા ભાઈ જો આજો અમારા આશિષભાઈ જોઈ લ્યો કેમ એ મિત્રો સુટકેસ લઈને કે હાલો નીકળી પડ્યા. અને આ ભાઈ અમને મૂકવા આવ્યા છે, અકરમભાઈ, આપણે નાની ગીરનો સાવાજ. તો મિત્રો હવે ટ્રેનને આવવામાં છે ને ખાલી 10 થી 15 મિનિટની વાત છે, અને અમારા હજી 3 મિત્રો નથી આવ્યા. કેમ કે છે ને હજી રસ્તામાં છે, અને અમે દુઆ કરી છે કે જલ્દી અહીંયા પૂગી આવે. નકર જો એ નહીં પૂગ્યા કે અમે ટિકિટે ઘટાવી નાખીએ તો અમે 3 જણાને અમને ખોટ આવશે, ટિકિટની પણ ખોટ આવશે. એટલે આપણે ટ્રેનને ખાલી 10 મિનિટની વાર છે. તો મિત્રો આવે ને ટ્રેનમાં ત્યારે આપણે મળીએ. તો મિત્રો ગાડી આપણી આવી ગઈ છે, અને આપણા બધા ભાઈઓ નીકળી પડ્યા છે આગળ. પેલા બીજા ડબ્બામાં છે ને આપણે બેસવાનું છે મિત્રો. આ લોકલના બીજા ડબ્બામાં આપણે બેસવાનું છે. જો તો આપણે દોડીને ચડી બેઠા અહીં મિત્રો, અને જો આપણે સજ્જતભાઈ રહી ગયા. હાલો આવજો ભાઈ, બધા આવજો હવે. આજો સજ્જતભાઈ જોઈ લે મિત્રો કેમ દોડીને આવી આવ્યો. અરે આવતા રે ભાઈ, આવતા રે. હાલો ભાઈ, હું આવું. હાલો ભાઈ, હા આવે. અને મિત્રો આપણો કલેજો એ આજે આવતો નથી તો મજા નથી આવતી. તો મિત્રો આપણે ટ્રેનમાં કરી ગયા છીએ ભણવા ભણીને આપણે જો બધા હરખા બધા ખાઈને બેસી ગયા છે. લઈ લ્યો આ આપણી છે ને સીટો મળી ગઈ છે, અને આપણે અત્યારે ભોગવામાં છે ને જામનગર પૂગી આવ્યા. જોઈ લો બધાને સીટ મળી ખાઈ ગયા મિત્રો. આપણે મુકા કાકાની કંપની આગળ ભોગવા આવ્યા. મૂકો કાકો પીએ. જોઈ લો મિત્રો આજો રિલાયન્સ જામનગરની મોટામાં મોટી કંપની. હા ભાઈ, આ ભાઈનો જો આ મુકા કાકાની કંપનીમાં જો આ ભાઈ જાય છે. કામ પડે ને તો આ ભાઈનું કોન્ટેક્ટ કરી લેવાનો. નંબર છે ને હું નાખી દે મિત્રો. જોઈ લ્યો ઓલા ને આપણો સજાદભાઈ જોઈ લ્યો. સજાદભાઈ બધાને એને પકડીને સબસ્ક્રાઈબ કરે મિત્રો. અને આ આપણે ચાલુ ટ્રેનમાં રાડું પાડે કે ટ્રેન કેમ ના ચાલતી. કઈ સબસ્ક્રાઈબ થઈ ગયા? તો સબસ્ક્રાઈબ થઈ ગયું ને મારું એક કેટલા એકના કેટલા? એકના 1 રૂપિયા. તો કેટલા તે કર્યા? 6 કરી નાખ્યા. 6 રૂપિયા તમને દેવાના ને? કાંઈ વાંધો નહીં, તમને આપ્યો. હજી ઘુમરા માટે ટાઈમ ઘણો થઈ રહ્યા. આપણે કાલના 12 વગાડવાના. 12 વાગ્યા લગીને પહેલી વાર બેઠા છે ને ફોલો કરતા નહીં. એક જ સત્યવાદી એ જોઈ લ્યો. સબસ્ક્રાઇબ પાછા અનસબસ્ક્રાઇબ ના કરી.
ઓછા છીણમન પકડી સબસ્ક્રાઇબ કર્યા ને કદાચ એ પાછા અનફોલો કરનો ના કે ક્યાં અમને આવી ઉતરતા ને રહી જાવ મિત્રો જામનગરથી તો બહુ પબ્લિક વધી ગઈ છે. હવે જોઈએ આપણે એને રાજકોટથી કેટલી વધી ગઈ. તો મિત્રો આને જો આસિફભાઈને હે ને ચાલો ટ્રેનમાં થઈ છે ઉલટી. તો મિત્રો આને ચાલો ટ્રેનમાં થઈ છે. નીચે બે જણા જોયા હુઆ હે. એક કાકા ને નીચે જોઈ લો મિત્રો. मित्र काका भागी गया है. કાકા હે ને આપણે જોઈને ના ભાઈ ને પ્રેન્ક ને જોઈને ને ભાગી ગયા હે. નીકળી ગયો અનસબસ્ક્રાઇબ કરનો અને વાજે લોકો અમને સબસ્ક્રાઇબ કર્યું હોય ને તો અનસબસ્ક્રાઇબ કરી નાખશે એવું લાગે. આ ભાઈ ઓલી બાજુ હતો ત્યાંથી ને આ બાજુ આવ્યા હતા. તો રોકનો કે પા લીજા મુ કઈ ખલ્લા તો ક્યાં પહોંચ્યા ભાઈ આપણે? તરગડી તરગડી ટેકવાય મિત્ર આપણે. અને આ ભાઈ ને આપણે એસપી લઈને ભાઈ આપણે રોજા કેટલા રાખ્યા જોજો મિત્રો કેમ એક મહિનાના એક દીના એક મહિનાના નહીં ભાઈ ઉલટી નથી થતી ને તમને તો ગાંઠિયા ખાવાય કોઈને કાલ ગાંઠી દેને કોણ છે ભાઈ મને કયો ઓલો ઓપ્શન પિક્ચર જોજો આર્ટિસ્ટ પિક્ચર. સો મિત્રો આપણે ભોગી ગયા અહીં રાજકોટ તમે જોઈ લ્યો. અને મિત્રો અહીંથી એને પબ્લિક એટલી વધી ગઈ છે ને એની વાતો છે ફૂલ પબ્લિક વધી ગઈ છે મિત્રો. જો હા તમે જોઈ લ્યો આપણા સજ્જાદભાઈ એને इसको बिठाने जा रहा है. મિત્રો અહીંયા છે ને આપણે એટલી પબ્લિક વધી ગઈ છે એની વાતો પૂરી છે. અને આપણી સીટ છે ને માન રોકી સમજી લ્યો ને કે એટલી વાત થઈ ગઈ ને એની વાતો. હજી તો આગળ મને લાગે છે કે અમને જગા છે ને ઉપર રાખી છે એ જગ્યા અમને નહીં મળે એવું લાગે. સબીર ચાલો જઈએ હાલો કરો હાલો હાલો. જોઈ લ્યો મિત્રો ફૂલ પબ્લિક હે ફૂલ. તમે જોઈ લ્યો અહીંયાથી ફૂલ લઈને આપણે વધે છે ના આપણા રસભાઈ જોઈ લઈએ ફોટો ઉભા ટીમ કેમ બેઠા છે આવું. अब अपना राजकोट स्टेशन आ गया है. मेरा इधर राजस्थान ट्रेन इधर रुक गई है. अब चलेगी अब तो सीधा किधर जावेगी? તો મિત્ર આપણે નીકળી ગયા અહીં જો અને આ રાજકોટનો નજારો लाइट तो चालू કેમ છે. ભાઈ જોવા માંગે છે શું કીએ સજ્જદભાઈ કેવી મળી શું મળ્યું તમને जो एक सब्सक्राइब मिल गया देखो मित्रों जो देखो अपना भाई के सब्सक्राइब मिला चालू ही है वो ये वीडियो डालूंगा मैं क्यों बात है तो यहाँ पर आपकी है कि क्या हमारा वीडियो ना नाखता ही तो केम હું કારણ એ કંઈ ખબર નથી પડતી એ છે કે આ કે વિડીયો ના નાખે. જો આ સજાદભાઈ છે ને આપણો સબસ્ક્રાઇબ ગોતી લીધો છે. जो पहला इनो चैनल सब्सक्राइब करो मित्रों जो लिए तो जो पहला वीडियो देख लेना भैया भैया ने कहा वीडियो देख लेना का होता नहीं तो नहीं होता आजो આપણો રાજકોટ આવે છે. ઓહો આને તો સારું આવે છે ભાઈ હાઈવે થઈ લ્યો. તમે હે ને પબ્લિક જેવો આગળ
જો આખી ફૂલ ભરાઈ ગઈ, સમજી લ્યો ને, કઈ ઘટે નહીં. મિત્રો આપણે એને શેરીનો ટાઈમ થઈ ગયો છે અને જોઈ લ્યો આપણે આ બધું નાસ્તો કરીએ રોજા રહેવા માટે. ને જો આ અમારો બોસ હજી ઘોડા વેચીને હોય નીંદરું ખસોડે છે, જોઈ લ્યો. જો ઊભો થવાનું નામ નથી દેતો ભાઈ, હવે તો ઊભો થા હવે. મિત્રો આ જોવો તો પબ્લિક એટલી બેહી ગઈ ને એની વાતો પૂરી છે. જોઈ લ્યો આપણે બેઠા સજાદભાઈ, સારું છે ને? નીંદર આવે મિત્રો, અમે બે જ જાગતા હતા, બાકી બધા ઉઈ ગયા હતા, કોઈ બાકી નથી. આપણે હવે ગાંઠિયાની કચોમર એને બધું એની જર્દી કરીએ મિત્રો. જર્દી કરીને આપણે મળીએ આગળ. હેલો ભાઈ, મજામાં જોઈને ભાઈ. આપણે તો ઉઈ ગયા હતા નિરાંતે, એને 2 કલાક નીંદર કરી દીધી. હવે આ કેવાય ભાઈ, બસ મજાની હવા થઈ ગઈ છે. હજી અમે ટ્રેનમાં જ છીએ. હવે જોઈ ગયા ઉતરવાનું છે. ક્યાં ઉતરવાનું તમારું? રાજસ્થાન ચૂકી ગયા, જો દેખાડ. રાજસ્થાન 7/8 જમીન નામ શું કહે નાકરા નંબર નાખ્યો એટલે આપણે રાણાની જમીન, જો આ જમીન જાય ને રાણાની જમીન છે પોતાની. આ મારો મિત્રો છે, બાર દેશનો, 12 કન્ટ્રીનો મિત્રો છે આપણો. આખી રાત આપણે ભેગો જ રહી. એક આ એ મને મોબાઈલની નાખે ઉપાડી હું તને બીજું કોઈ નથી. સબસ્ક્રાઇબ કરવાની મિત્રો માસી આવે, માસી પૈસા માંગવા, અમારા તો 1 રૂપિયો નથી માસી આવે મિત્રો, અહીંયા પણ અમારા તો કઈ રૂપિયો. આપણા ભૂરા ભાઈ જોઈ લ્યો ઓલી બાજુ. જોઈએ મિત્રો હું કઈ માસી આપણે હું કહીએ ચાલુ કરીએ આપણે. તો મિત્રો માસી તો અહીંયા આવ્યા હતા, માસી યારે આપણે 30 રૂપિયામાં સમજોતો કરી લઈએ. અને આ ભાઈ આ કરતો એને એ શું કરવાનું કરવા નાખ્યું એ આ કાંઈ ગાંઠવામાં સમજતો નહોતો, એટલે એને આને દરિયો દેખાડી દીધો છે. આપણે 30 રૂપિયાનો સમજોતો થઈ ગયો સારી રીતે, કાંઈ વાંધો નથી. આગળ નીકળી ગયા માસી. આગળ આપણો ક્યુટ બચ્ચો હોય છે માસીને, જો ઓપીઆઈપી મસ્તી નહીં હો. વાહ ભાઈ વાહ. મિત્રો હે ને આપણે ટ્રેનમાં મળી ગયો છે અજીબ શખ્સ મળા, ડૂબા જેવો લાગે, જોઈ લે. આપણે બે હાડા મારી નાખ્યા. કેમ હે મિત્રો, જોઈ લેજો કાંઈ ઘટે એમાં. મિત્રો આપણે ઓલા એના વાળી રાખીએ. અવાજ હા એ અલ્લાહ હાબીબી હાબીબી રાખતું આનો એને આપણે એની મતરી અને આ એને આટલા બધા માણસો ભેગા થઈ ગયા કોઈને જવાબ નથી. આપણે આગળ મળી ગયા. તો મિત્રો જોઈ લ્યો આપણો હે ને ક્યુટ બચલો રહ્યો ને આપણે માસી આગળ ઊભો હે, જોઈ લ્યો કેમ માસી એને પાછા માંગીને પાછા આવી ગયા છે આપણા પાસે. આપણા સજાદભાઈ, આસિફભાઈ ને આપણા ભાઈ બધા અહીંયા ઊભા રહી ગયા છે અને વચમાં આવી ગયા. જો અમાર મિત્ર આ માણાએ આવું મોટું કાંડ કરી નાખ્યું એની વાત કરી છે. અમારા ભાઈ કોઈ જિંદગી કરી, ખાધું પીધું અને પછી કહે કે હવે મારે રોજ નથી રહેવું, એવી ભણવાઈ જો આ કઈ આજે જો મિત્ર આ કેવી રીતે ઊભો છે કાંઈ એને એમ છે કે બીજા નથી, એને એટલી બીક લાગે છે એની વાતો પૂરી. આ જો માસી એને લઈને જઈ, માસી લઈ જાઓ, इसको લઈ જાઓ. મિત્રો એને માસી આપણે સમજાવે કે હે ચાલુ ટ્રેનમાં મોબાઈલ જોવાનું નહીં, નકરને ચોરી થતા વાર નથી લાગતી. જોઈ લ્યો પહાડ આપણા કેમ છે વ્યૂ, એક નંબર વ્યૂ આવે મિત્રો.
જોઈ લ્યો પહાડ તો જોવો ખાલી આમ આ જુઓ મિત્રો બાપા મોબાઈલ ચાલો મિત્રો મળીએ તમને આગળ મિત્રો એક નંબર માસી ચાલુ કર્યો જોઈ લ્યો પૈસા લાવે રાયપુર सुना है जहाँ मैं जाऊँ मैं कहाँ वो चांद मेरे हाँ भाई आने वाले हमारा भाई મિત્ર આ ગમે એની માણાની હરી કરે છે જોઈ લ્યો કભી કભી તો કોઈ ન વાગે ઓહો આ મિત્ર વધી ગયો જોઈ લ્યો फेमस सिंगर હા ફેમસ સિંગર છે अरिजीत सिंह ने टक्कर मारी અને મિત્ર આને એને બધાથી પહેલા તો આપણે ચાય વાળામાં જ રાખવું હોય ચાય બોલતા ને સારું આવડે આપણે પહોંચી આવ્યા છીએ પીઆઈ ટૂર જોઈ લો અહીંની પબ્લિક બધી ચડે છે ટ્રેનમાં કેમ છે મિત્રો બધા જોઈ લેજો આ બધા છે ને આપણા ગ્રુપ વાળા માણસો બધા ઉતરે છે ધીરે ધીરે હેલો હેલો અને મિત્ર આ મારા ઉપર એટલી બરે ને એટલી બરે ની વાતો પૂરે કેમ કે આ બ્લોગ ઉતાર્યો નથી ને આપણે બધા ઉતાર નહીં કાંઈ વેલકમ વેલકમ મિત્ર આસગરભાઈ ઉઠી ગયા છે અને અમારા બોસ મિત્ર આ બોસ અમારા અત્યારે ઉઠ્યા છે અને અત્યારના વાગ્યા છે 「
જમણામાં વળજે. વાપરવાના છે બિચારાને. ફાઇનલી જો આપણે અજમેર હવે પહોંચ્યું અને જો અહીંથી છે ને આપણે તારાગઢ દેખાઈ ગઈ. જો મિત્રો આ વટી જાય ને જોઈ લે મિત્ર નવીન હોય ને હોય. શું કરે છે ભાઈ? આ રહ્યું જો મિત્રો તારાગઢ જોઈ લ્યો કેમ છે મિત્રો તારાગઢનો બહાર. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચવા આવ્યા છીએ અજમેર શરીફ. અજમેર ભાઈ લાલા જોવો છો તમે. અને આ ડોરેમોન જોઈ લ્યો મિત્રો કેમ ડોકો કાઢીને બેઠો પુષ્પા સાલા ઝુકેગા નહીં કિરિશ કા સુનેગા. ક્રિસ કા સુનેગા આ બધું એટલે ઈ કે દેશ તે ઝંડા મારેલા છે. માતાજી જે આપણે ઉપર આવી ગયા એ બધાથી પહેલા કોઈ નથી. એફએમ ટાવર. એફએમ ટાવર ઓહો મિત્ર જો તો આ ગાડીઓને પાર્કિંગ પડ્યો છે બધી ગાડી એટલે આપણે ભીમલી જે વ્લોગ બનાવ્યો જોઈ લ્યો આમાં કઈ ઘટે કાંઈ નો ઘટે. આ કેમ હે ફાઇનલી મિત્રો આપણો સ્વિમિંગ પુલ કુલી આવ્યો છે. લેટ્સ ગો સરજી. બધા નોકરી વાળા. અને મિત્ર આને તો છે ને ચા વાળામાં રાખી દેવાનું છે આપણે એવું લાગે. ચાય બોલે ચાય. આ જુઓ મિત્રો અજમેર સ્ટેશન. સ્વિમિંગ પુલ યા. લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ચેનલને આગળ વધારો મિત્રો. અસ્તગફુરુલ્લાહ. મિત્ર વિડીયો જોઈને તો ડોહીમાં દાંત કાઢતા જતા હતા. મિત્ર બધા એને આપણા આમ જોવે શું છે બધે પબ્લિક બેઠી હે બોરી આપણી. અજમેર જંકશન ચાચા સ્વિમિંગ પુલ આવજો અવેશ આવજો ચાલુ ટ્રેન. આપણે એને પહોંચી ગયા. જો આપણા ભાઈઓ બધા ઉતરી ગયા હવે. હા ભાઈ સત્યના પાંજે મેરા મિત્રો આપણે નક્કી કરીએ એને આપણે કેટલા દી રોકાવાનું છે પણ હવે આપણે આ બધું છે ને આપણા બોસને ખબર છે બધું. બોસ આપણો છે ને એ આગળ છે જો જાય છે આગળ જાય છે મિત્રો જોઈ લે ઓલું સજાદભાઈ જોઈ લે બે કીધે કઈ. તો ચાલો હવે આપણે તમને મળીએ આગળ. તો મિત્રો આપણે નીકળી આવ્યા છીએ ને બરોબર આપણે રેલવે સ્ટેશનથી બહાર નીકળીને અને જો અહીંયા ઊભો રહી ગયા અને આ હાઈવે જોઈ લો તો મિત્રો અહીંયા જી રિક્ષાવાળો ભટકે ને ડાયરેક્ટ એમ કહે કે 100 રૂપિયા
દરગાહ આગળ લઈ જાય, 100 રૂપિયા દરગાહ આગળ લઈ જાય. અરે બાપા 100 રૂપિયામાં તો તમે છે ને વેચાતા આવી જાવ એવું મને લાગે. એટલે આપણે તો 100 રૂપિયા નોંધ નથી ને આપણે પગ દીધા આપણે હાલીને વહી જાય. હું અહીંથી મિત્રો છે ને 2 થી 3 કિલોમીટર ખાલી છે દરગાહ. ના જોવો તો ટ્રાફિક મિત્રો કેમ છે. અને ઓલા તન જો મૂર્તિ અમારા ભેગા આવ્યા હતા ને એ તો મિત્રો અમે રોજા રહ્યા અને એ ચા પીવા વયા ગયા. બોલો કેવા માણસો હોય. ચાલો મિત્રો મળીએ હવે આપણે હે ને ડાયરેક્ટ રૂમ આગળ. તો ફાઇનલી મિત્રો આપણે હે ને રૂમ રાખી લીધો હે. જઈ લે બધા કેમ પડ્યા છે આ એસી વાળો રૂમ પડ્યો લ્યો. એસી વાળો રૂમ લીધો બધા લાંબા થઈને પડ્યા હે જોઈ લ્યો. હું ભાઈ આપણે બધાને કોઈને અત્યારે ફરવા જવાનું નથી. 4 જણા રોજા રહ્યા છે, 3 જણા એમને એમ છે. તો હવે બધાથી પહેલા તો આપણે વિડીયો તમને સારો લાગ્યો હોય ને મિત્રો તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં તમે નવા સવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો તમને આ પાર્ટ 1 કેવો લાગ્યો મિત્રો એ પ્રમાણે મને કહેજો અને મળીએ તમને પાર્ટ 2 માં.